અમદાવાદથી સમાચાર નરોડામાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 400 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કરાયો છે। મહારાષ્ટ્રના 2 આરોપીની ધરપકડ કરાઈ। ડુંગળીના જથ્થાની આડમાં ગાંજો લઈ જવાતો હતો। બોક્સમાં છુપાવેલો કરોડોનો ગાંજો જપ્ત કરાયો છે। ક્રાઇમ બ્રાન્ચે ગાંજા અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ ગાંજો મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યો હોવાની જાણકારી છે। જો કે આજે ખેપ લાવવામાં આવી રહી હતી, શું નિયમિત રીતે લાવવામાં આવી રહી હતી કે પહેલી વખત આ જે આરોપીઓ છે તે મહારાષ્ટ્રથી અહીં જથ્થો લાવતા હતા, તે ઘણા સવાલો જેના જવાબ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે। ખેડાથી સમાચાર જિલ્લાના સિંજીવાડા ગામમાં લગ્ન સમારંભ બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બની છે। ભોજન કર્યા પછી અંદાજે 150થી વધુ લોકોને ઉલટી, ચક્કર, પેટનો દુખાવો અને અસ્વસ્થતા જેવી તકલીફો શરૂ થતા ગામમાં હડકંપ મચ્યો। ખાસ કરીને મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ લોકોની તબિયત બગડ્યાની માહિતી છે, જેના કારણે ખાનગી ક્લિનિક્સમાં દર્દીઓની ભીડ જામી ગઈ છે। માહિતી મળતા જ માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। આરોગ્ય ટીમોએ ઘરે ઘરે સર્વે કરીને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ નાજુક હાલતમાં રહેલા 5 દર્દીઓને હોસ્પિટલમાં રેફર કરાયા હતા, જેમને સારવાર બાદ રજા આપવામાં આવી। શંકાસ્પદ ખોરાકના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા અને રિપોર્ટ આવ્યા બાદ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ બહાર આવશે। હું એક લગ્ન પ્રસંગમાં અંદર જમવા ગયો હતો, એ પછી 4 કલાક પછી મને ઝાડા, લગ્ન પ્રસંગ કામમાં હતો, પછી 3-4 કલાક પછી મને ગેસ ને જેવો પ્રોબ્લેમ થઈ ગયો, પછી ઝાડા થઈ ગયા એટલે પાણી બી ટકતું નહોતું પેટમાં અને ઉલટી ચાલુ, શરીર મારું નબળું પડી ગયું। 9 થી 9:30 વચ્ચે અમારા સ્ટાફને સમાચાર મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડા ઉલટીના કેસીસ છે અને કોઈ લગ્ન થયો હતો, એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઝાડા ઉલટી જેવો કેસીસ બન્યા છે। તો તાત્કાલિક અમારા સ્ટાફ, બરડા પીએચસીના સ્ટાફ અને અન્ય બાજુની પીએચસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો, પ્લસ यहाँ हमारो सब सेंटर भी है, यहाँ सब ओपीडी चालू કરી। માતરના સિંજીવાડા ગામે એક સામાજિક પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝન થતા ગામમાં 200 થી 300 લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે અને દવાખાના છે તે અત્યારે છલોછલ જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવીશ। વાત કરવામાં આવે તો જે પ્રકારે માતર તાલુકાનું સિંજીવાડા ગામ અને સિંજીવાડા ગામની અંદર આવેલા એક પ્રસંગની અંદર, સામાજિક પ્રસંગની અંદર જે પ્રસંગ હતો તેની અંદર ભોજન સમય હતો, તેમાં ગામના લોકોને ભોજન બાદ 2 કલાક બાદ ફૂડ પોઈઝનની અસર થઈ હતી। જોકે સમગ્ર બાબત અત્યારે ગામમાં કોઈ સરકારી દવાખાનાની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો અત્યારે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે। તમે જોઈ શકો છો દ્રશ્ય અંદર જે પ્રકારે અહીં આગળ જે ગામની અંદર આ જે દવાખાનું છે ત્યાં આગળ અત્યારે લોકો સારવાર લઈ રહ્યા છે। અત્યારે 2 કલાકથી કન્ટિન્યુ ફૂડ પોઈઝનિંગની પેશન્ટ ચાલુ જ છે અને ડાયરિયા, વોમિટિંગ અને પેટમાં દુખાવા સાથે પેશન્ટ આવે છે, સિવિયર ડિહાઇડ્રેશન સાથે, તો એ બધાને સારવાર ચાલુ જ છે। અત્યાર સુધીમાં કેટલા પેશન્ટ આવ્યા છે? ત્યારે લગભગ 25 થી 30 પેશન્ટ। 25 થી તમારા દવાખાના ગામમાં અન્ય કેટલા ક્લિનિક છે? અહીંયા ગામમાં લગભગ 4 થી 5 ક્લિનિક છે। 5 ક્લિનિકમાં ફૂલ છે? ફૂલ। મારી વાઈફ, મારા ભાભી અને મારા ત્રણેયને હા થઈ ગયું છે ઝાડા ઉલટી। કયા કારણે થયું છે? જમવા ગયા હતા ગામમાં પ્રસંગ હતો, લગ્ન હતું। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે ગામના લોકો છે તે પોતે સારવાર પણ લઈ રહ્યા છે। હાલમાં આરોગ્યની ટીમ પણ અત્યારે ગામમાં પહોંચી છે અને ગામની અંદર કેટલા લોકો આનાથી અસરગ્રસ્ત થયા છે તમે જોઈ શકો દ્રશ્યોમાં કે ગામમાં મોટા ભાગના લોકો બહાર આવેલા છે અને તેમજ ગામના જે અન્ય દવાખાનાઓ છે તે દવાખાનાઓ પણ અત્યારે છલોછલ ચડાઈ ગયા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ગામની અંદર કોઈ પણ પ્રકારનું સરકારી દવાખાનું ન હોવાના કારણે લોકોને પ્રાઇવેટ ક્લિનિકમાં અત્યારે સારવાર કરવાની ફરજ પડી છે। અત્યારે આરોગ્યની ટીમ તો ગામમાં પહોંચી છે, પરંતુ ગામમાંથી 250 થી 300 લોકોને ફૂડ પોઈઝન થયું છે। અત્યારે આરોગ્ય તંત્ર સહિત તમામ તંત્ર દોડતું થયું તેમ લાગી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સિંજીવાડા, ખેડા। જસદણના શિવરાજપુરમાં હત્યાની ઘટના બની છે। ઘટના સીસીટીવીમાં કેદ થઈ 15 થી 20 લોકોનું ટોળું હોવાની પરિવારજનોની આશંકા। પોલીસે 4 થી 5 લોકોની ધરપકડ કરી। તમામ આરોપી પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો।
એક દિવસ પહેલા નજીવી બાબતે ઘર્ષણ થયું હતું. જસદણ પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે શોધખોળ પણ શરૂ કરી છે. જસદણના શિવરાજપુરમાં હત્યાની ઘટના બની. કઈ રીતે મારામારી થઈ રહી છે અને એક વ્યક્તિની હત્યાને અંજામ આપવામાં આવ્યો. એક ટોળું જે ધસી આવ્યું અને નજીવી બાબતે એક યુવાન અને અન્ય જે યુવકો હાજર છે તેઓ આ યુવાન પર તૂટી પડે છે અને હત્યા નિપજાવે છે. સમાધાન કરવા અમને શિવરાજપુર બોલાવેલ અને અમને લોકોને બધાને ત્યાં દેખીને અમારી ઉપર છોટા હાથી પેલા ચડાવવાનો પ્રયાસ કર્યો અને પાછળથી અચાનક એને છરી લાકડી ધોકા વડે હુમલો કરી દીધો. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, જે સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે, એક ટોળું આવે છે અને એકબીજાને માર મારતા નજરે પડે છે, શું હકીકત? બિલકુલ દીપા, જસદણના શિવરાજપુર ગામે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. શિવરાજપુર નજીક ચોકડી પાસે હત્યા કરનાર 15 થી 20 લોકો હોય તેવી મૃતક પરિવારના સભ્યોએ શંકા વ્યક્ત કરી હતી. પોલીસ 4 થી 5 લોકોની ધરપકડ હાલ તો કરવામાં આવી છે. તમામ આરોપી પોલીસ પકડવામાં આવે ત્યાં સુધી પરિવાર સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કઈ રીતે આ લોકો હત્યા કરી રહ્યા છે, કઈ રીતે માર મારી રહ્યા છે, તે તમામ સીસીટીવી કેદ થયા હતા. અને એક દિવસ પહેલા ખાલી બાકી નહીં જેવી બાબતે ઘર્ષણ થયું હતું, જેનું પરિણામ હત્યા સુધી પહોંચ્યું હતું. મૃતક છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયા રહે હરમતિયા અન્ય વ્યક્તિ ગંભીર ઈજા થતા હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જસદણ પોલીસ પરિવારના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો જી આભાર મુનાફ જાણકારી આપવા માટે. સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર વિરુદ્ધ આ ગુનો નોંધાયો. ખેડ બ્રહ્માના રોકાણકારોના રોકાણ મેળવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ. લાખો રૂપિયાના રોકાણ મેળવી એપી કન્સલ્ટન્સીની ઓફિસ બંધ કરી દેવાઈ. ખેડ બ્રહ્માના રોકાણકારોના 52.24 લાખ રૂપિયાની છેતરપિંડી. ક્રિપ્ટો બિટકોઇનના બહાને ઊંચા વળતર આપવાની લાલચ આપી હતી. ઊંચા વળતરની લાલચ બતાવી રોકાણકારોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ખેડબ્રહ્મા પોલીસે જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉ પણ હિંમતનગરમાં એપી ગ્રુપના સંચાલકો સામે ગુનો નોંધાયો હતો. બીઝેડ ગ્રુપ સહિત અનેક લેભાગુ પોન્ઝી સ્કીમોના કૌભાંડ સામે આવ્યા. હજુ પણ રોકાણકારો એક બાદ એક સામે આવતા ફરિયાદો નોંધાવા લાગી. અમદાવાદની એ વિમાન દુર્ઘટના જે યાદ કરી આજે પણ રૂહ કાંપી ઉઠે છે. કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા, કોઈએ બાળકો, તો કોઈએ આખો પરિવાર. ત્યારે બનાસકાંઠાના થાવર ગામમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કમલેશ ચૌધરી અને તેમના પત્ની ધાપુબેનનો સામાન પરત ફર્યો. સામાન જોઈ તેમના માતા પિતાના આંસુ ન રોકાયા. સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળેલા સામાનમાં રાખ, અર્ધબળેલા આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો સાથે લગ્નનો અર્ધ સળગેલો આલ્બમ પણ હતો. જ્યારે પિતા સવદાનભાઈના હાથમાં દીકરાના લગ્નની એ બળી ગયેલી તસવીરો આવી ત્યારે તેઓ નિર્વાક બની ગયા અને આખું આંગણું રડવાથી ગુંજી ઉઠ્યું. જે ક્ષણો ક્યારેક આનંદ અને આશાનું પ્રતીક હતી, આજે એ જ તસવીરો અસહ્ય પીડા અને ખાલીપણું યાદ અપાવે છે. આખું ગામ શોકમાં ગરકાવ છે. એ દિવસે જે ખરેખર ખૂબ જ આઘાતજનક એટલી ઘટના હતી કે એની અંદર આમ કશું કહી શકાય નથી, એના કોઈ શબ્દો નથી. એટલી એકદમ ડરામણી હતી અને અમારા જીવન તો ત્યાં જ સમેટાઈ ગયા હતા. બસ એટલું. આજે અમને લગભગ 6-7 મહિના પછી એમનો જે અમુક ડોક્યુમેન્ટ જે ક્લિયર થયા એ અમને પાછા આપવામાં આવ્યા છે. એ વિદેશમાં જઈને પણ પોતાના પરિવાર સાથે રહું એ પ્રકારનો એક ઉત્તમ ભાવના સાથે એ ભારત પરત ફરેલો અને અહીંથી પરિવારજનોને લઈ જતા જે આ કાળમાં જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ સાબિત થઈ. એમના ધર્મપત્ની અને આ કમલેશ આ બંનેનો સ્વર્ગવાસ થયો છે અને એ દરમિયાનમાં એમનો જે સામાન હતો એ સરકારશ્રીની પ્રોસેસ મુજબ પરિવારજનોને પરત કર્યો, પરંતુ સાથે દીકરો તો નથી આવ્યો. આનું ખૂબ જ દર્દ એમના માતા પિતા તેમજ પરિવારજનોને છે.